નકલી ડોક્ટરના નામે ચાલતી વધુ એક હોસ્પિટલ સીલ, બાવડા બાદ મોરૈયામાંથી ઝડપાઈ। ગુજરાતમાં નકલી સ્કૂલ, નકલી ટોલનાકું, નકલી IAS અધિકારી બાદ હવે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતા નકલી ડોક્ટર ઝડપવાની ઘટના સામે આવી રહી છે। અમદાવાદ જિલ્લામાંથી 3 દિવસમાં બીજી વખત બોગસ ડોક્ટર સાથેની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ છે। બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની બાવડા બાદ મોરૈયા ખાતે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવીને દર્દીઓના જીવને જોખમમાં મૂકતો હોવાનું સામે આવ્યું છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બાવડા ખાતે આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બુધવારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં મેહુલ ચાવડા નામની વ્યક્તિ કોઈ ડિગ્રી વિના જ ડોક્ટર હોવાનો સ્વાંગ રચીને દર્દીઓના જીવને જોખમમાં મૂકતો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી। દરોડા દરમિયાન એવું પણ સામે આવ્યું કે દર્દીની ફાઇલમાં ડોક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું ન હતું, જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું હતું। હવે આજ મેહુલ ચાવડાની વધુ એક નકલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરૈયા ખાતે હોવાની બાતમી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને મળી હતી। અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમાર અને તેમની ટીમ દ્વારા આ કથિત મોરૈયા જનરલ હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા પાડવામાં આવ્યા તે અગાઉ જ મેહુલ ચાવડા અને સાગીરતો હોસ્પિટલના સાધનો લઈને ફરાર થઈ ગયા હતા। અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો તો જોયા હતા, પરંતુ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં એક બોગસ ડોક્ટર આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો અને દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।